પેટા ચૂંટણીનું પરિણામ છે આજે આવી ગયું છે તે ભાજપના સુરજીત ઠાકોર છે તે જીતી ગયા છે. તમને હું સીધા દ્રશ્યો બતાવીશ કે લોકો સાથે જોડાણા છે તે સાહેબ જાટરામનો સ્વરૂપ છે અમારી નજીક આદિવાસી સમાજ હતો એટલે આ વખતે જ્યારે સમાજને હાથ જોડીને વિનંતી કે છે સમાજ વિરુદ્ધ થઈ અને નાક કાપવાની જે વાત કરી હતી ભાઈએ એ ભાઈનું સમાજને હાથ જોડી વિનંતી છે કે ભાઈનું નાક અત્યારે કાપવું જોઈએ. સાહેબ સમાજ અમારો ભોળો છે પણ ગાડો નથી. આજકાલે સ્વરૂપજી ઠાકોર સમાજમાંથી આવે છે. સાહેબ ખૂબ આનંદ છે. અમારે ઘરે અમારે છોકરાનો પ્રસંગ હોય એનાથી વધારે આ પ્રસંગ અમે ઉજવવાનો છીએ અને હજુ વાર છે થોડા આગળ જઈને પટ્ટા પણ ખેલવાના જ છે. ઠાકોર સાહેબની જીત છે જેમણે સતત 20 થી 25 દિવસ લગાતાર ત્યાં પ્રચાર કર્યો છે અને વર્ષોથી વાવવાની બાબતમાં જે વિકાસ નોંધાયેલો હતો એ વિકાસ હવે થવાનો છે. બીજેપી સૌરજી ઠાકોર જીતે છે. બાબર સુગમને ગામનો જે વિકાસ હતો તે નોંધાયો અને ફરીથી હવે ભાજપ છે ત્યાં સીટ પર હાંસલ વ્યક્ત કરી છે. ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ છે તે અન્ય લોકસભા જોવા મળી રહ્યો છે. સચિન ચકલિયા, નિર્ભય ન્યૂઝ, બનાસકાંઠા. મારા શહેર પાટીલ સાહેબ, મારા સીએમ સાહેબ, અંતરભાઈ સાહેબ અને કલ્પેશભાઈ સાહેબ અને વા વિધાનસભાના તમામ મંડળના તમામ હોદ્દેદારોનો, પ્રજાજનોનો, 18 આલમનો અને તમામે તમામ જે લોકો મારા પરિવાર ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકો જે આશીર્વાદ આપવા આવ્યા હતા એ લોકો તમામનો હું દિલથી આભાર માનું છું. 7 જીત થઈ છે. 7 વર્ષ બાદ ફરીથી ભાજપ વાવ બેઠકમાં આવી છે. આ 18 આલમે જે આશીર્વાદ છે અને 18 આલમનો હું આભાર ખૂબ માનું છું. કયા કામો જે અટકી ગયા હતા 7 વર્ષથી ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય અને જે બાકી નાના મોટા કામ છે તમામને કામ અન્ય તમામ કામોને ખૂબ લીડ આપી છે. 18 આલમનો કારણ કે કોંગ્રેસ સતત લીડ લઈ રહી હતી. 15,000 ની લીડ થી આગળ હતી. જીતનો વિશ્વાસ કેટલો હતો? 100% જીતનો વિશ્વાસ હતો. જીત પાકી થી 100% પહેલેથી મેં તમને કહ્યું હતું કે મને ખબર હતી અને આત્માને વિશ્વાસ હતો અને મને ભરોસો હતો. 18 આલમ ઉપર ભરોસો હતો. જીતાડ્યું છે બાબરે તમને આખી વાવ વિધાનસભાની જનતાએ જીતનો વરઘોડો ક્યાંથી ક્યાં નીકળતો? જીતનો વરઘોડો અમારા કમલમ ખાતેથી કાર્યાલય ખાતેથી નીકળશું અને ગેળા હનુમાન ધીમા ધણીધર અને બાબર અને અમારા પાર્ટીના જે આગેવાનો નક્કી કરશે ત્યાંથી અમે